ત્રીજા ગામ વાળા આવે કે બાપજી અમારે બીજનું વાયક છે, તમારે આવવું પડશે. ભીમ સાહેબ કહે છે કાંઈ વાંધો નહીં બાપા. થોડીક વાર લાગી, ત્રીજા ગામ આવ્યા, ગામ વાળા આવ્યા કે બાપજી અમારે બીજનું વાયક છે, તમારે આવવું પડશે. કાંઈ વાંધો નહીં બાપા. દાસીજી સાહેબ બેઠા બેઠા બધું જોવે છે કે આ બાવો કેટલીક જગ્યાએ એક દિવસે જાહે. જોવું છે. બીજનો દિવસ આવ્યો. દાસીજી સાહેબ પેલું જે વાયક આવ્યું ત્યાં જઈને જોવે તો ભીમ સાહેબ પાટના કાંઠે રામસાગર ઉપર ભજન ગાય છે. ત્યારે અહીંયા તો ભીમ સાહેબ છે, બીજું વાયક છે ત્યાં જાઓ. બીજું વાયક હતું ત્યાં ગયા, ત્યાં જઈને જોયું તો ત્યાં પણ પાટના કાંઠે રામસાગર ઉપર ભીમ સાહેબ ભજન ગાય છે. ત્રીજા ગામમાં ગયા, ત્યાં પણ રામસાગર ઉપર ભીમ સાહેબ ભજન ગાય છે. પછી ત્રીજા ગામમાં ગયા ને દાસીજી સાહેબ બે ગયા, આખી રાત ભજન સાંભળ્યા. ભજન પૂરા થયા એટલે દાસીજી સાહેબ ભીમ સાહેબ ને બે હાથ જોડી કે છે બાપજી તમે મારા ગુરુ બનો ને એવી મારી ખ્વાહિશ છે. જવાન ખાતરી કરી લીધી તે તો ગા બાબા ખાતરી થઈ ગઈ મને. જવાન તારે મારું શિષ્ય થવું હોય તો કોકના ઘરે ગુરુ નો બનાય, તાર ઘરે પાઠ કરવો પડે, પાઠના કાંઠે ગુરુ દીક્ષા દેવાય. કઈ વાંધો નહીં બાપા. એ સમયમાં દાસીજી સાહેબ ને જાહો જલાલી હતી, કારણ કે ગોંડલ તાબાની ભામ રાખતા. રામદેવજી મહારાજ નો પાઠ કર્યો, અલગ ગણેલો, સગાવાલા સ્નેહીઓને બધાને તેડાવ્યા. આખી રાત ભજન ગવાણા. ભજન પૂરા થયા એટલે દાસીજી સાહેબ ભીમ સાહેબ ને કહે છે કે બાપજી હવે માથા હાથ આપી દો. નાના જવાન એ નહીં બને. કા બાબા હજી ફળ નથી, ફળ આવશે ને તેથી કહીશ કે બાબા ફળ કેદી આવે. ભીમ સાહેબ કહે છે કે ફળ ગમે ત્યારે આવે, એનું કઈ નક્કી ન હોય. બાબા હવે હું કરશું? હજી પાઠ કરે, હજી પાઠ તો કે હા. ટૂંકમાં ભીમ સાહેબે દાસીજી સાહેબ પાસે 18 પાઠ કરાવ્યા. 18મો પાઠ પૂરો થયો એટલે દાસીજી સાહેબ ભીમ સાહેબ ને બે હાથ જોડીને કહે છે બાપજી હવે કઈ દયા કરો. એ જીવન હજી ફળ નથી. બાપા તમારી ફળ નથી, એમાં મેં નળિયા બેસીને હવે પાઠ કર્યો. તો એ બધું લૂંટાઈ ગયું છે. જવાન તે નળિયા વેચા હોય કે તું ખુદ વેચાઈ જા, મારી પાસે ફળ નથી, એમાં હું કરી લઉં. ફળ આવશે તેથી કહીશું. બાપા હવે હજી પાઠ કરે, હજી પાઠ કરે. હા કઈ વાંધો નહીં બાપા. દાસીજી સાહેબ ભીમ સાહેબ ને સીમાડા સુધી વળાવવા જાય. સીમાડો પૂરો થયો એટલે ભીમ સાહેબ દાસીજી સાહેબ ને કહે છે કે જવાન આ સીમાડો પૂરો થયો, હવે અહીંથી અમે હાલ્યા જઈશું, તું પાછો વળી જાય. દાસીજી સાહેબ કહે છે કઈ વાંધો બાબા. ભીમ સાહેબ થોડોક દૂર સુધી ગયા, પાછું વળી જોયું તો જીવણ સાહેબ રડતા હતા. ત્યારે ભીમ સાહેબ ને મનમાં એમ થયું કે આ પાત્ર હવે ખાલી છે, આમાં કઈક નખાય. રાત્રે કદાચ તમે જમ્યા હશો, ફૂલ થાળી હોય એમાં શું નખાય? ખાલી થાળી હોય તો એમાં કઈક નાખીએ કઈ. એમ સદગુરુના શરણોમાં જાય તો કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા છે ને ઘરે મૂકીને જવાના. નગર કાપના પોટલા હારે લેતા જશો તો ગુરુ મહારાજ ગમે એવી મંત્ર દીક્ષા આપી દે, માથે હાથ ગમે એમ આપી દે, આપણામાં કઈ ફેર પડવાનો નથી. પણ જીવન સાહેબ ને રડતા જોઈ ભીમ સાહેબ ના મનમાં એમ થયું કે હવે આને બહુ હેરાન ન કરે, બહુ પરીક્ષા ન લેવાય. એટલે ભીમ સાહેબે યાદ કર્યા કે હાલ જીવન
ફળ આવી ગઈ કે બાપા અહીંયા ધોમ ધોકતા કામમાં ભર બપોરે અતરિયાળ સીમાડે અહીંયા ફળ આવ્યું. જીવન મેં કીધું હતું ને ફળ ગમે ત્યારે ગમે ને આવશે. કદાચ આપણે બધા બહુ સમજણા હોય ને વિચારતા હોય ને 24 કલાકમાં એક ફળ આવે એટલે ભાઈ સાહેબ ઈ ફળ નહીં પણ ગુરુ મહારાજને અંદર ઉમંગનો ઉમળકો આવે ને અને ઈ શબ્દ જો તમારા કાનમાં પડી જાય ને તો હોમાં હો હરવા કાઢે ઈ ગુરુની તાકાત છે. ત્યારે દાસી જીવન સાહેબને યાદ કર્યા જીવન ફળ આવી ગઈ હવે બેહી જા. ટૂંકમાં દાસી જીવન સાહેબ બેઠા પછી ભીમ સામે ચલમ હળગાવી દાસી જીવન સાહેબ ને કહે છે કે લે જીવન માર દઉં. દાસી જીવન સાહેબ કહે છે બાપા હું પીતો નથી. ભીમ સાહેબ કહે છે કે જવાન તું નો પીતો કાઈ નહીં પણ હું કહું એટલું જ કર. એવા શબ્દોથી આપણે કદાચ એવું સમજાય કે ગુરુ મહારાજ કે એટલું થોડું કરવું પણ અત્યારના બાપા એવા કઈ સુધર્યા છે ને શિષ્યો સમૃદ્ધ સદગુરુ મહારાજ હોય જગ્યાધારી પણ હોય એવા ગુરુ મહારાજ હોય. દાસી જીવન સાહેબ પહેલી દમ બીજી દમ અને ત્રીજી દમ પીધી ને તો એને 3 ભુવનની હોજી હતી. આ સંતોના ભજન બળની તાકાત છે. એ 3 ભુવનની હોજા પછી એ સ્થાન ઉપર એ જ બેઠક ઉપર ત્યાં ને ત્યાં દાસી જીવન સાહેબે પેલું પદ રજૂ કર્યું. ઉસ્તાદ આજ ગુરુજી તમારા કે થયું મારે અજવાળો રે અજવાળો ગુરુજી મારે અજવાળો આજ ગુરુજી તમારા કે થયું મારે અજવાળો. બેટાને યાદ ભાગ્યો રે મારો ભ્રમતા. ભીમ બેટાને યાદ ભાગ્યો રે મારો ભ્રમતા. આજ ગુરુજી તમારા કે થયું મારે અજવાળો. ગરીબી સંતોની સેવા નાન ગરીબી સંતોની સેવા પ્રેમ ભક્તિનો સંગ પાડો એ થયું મારે જુના. પ્રેમ ભક્તિનો સંગ પાડો એ થયું મારે જુના. આજ ગુરુજી તમારા એ થયું મારે અજવાળો. ગુરુ બાળવી રમતા રામા ગુરુ બાળવી રમતા રામા તે જીતવામાં તમને બાળો એ થયું મારે અજવા. તે જીતવામાં તમને બાળો એ થયું મારે અજવા. ગુરુજી તમારા
દાસીજી વાળા સસો ભીમના ચરણા હવે તુજો ધણી રે નહીં ધારો એ થયું મારે તુજો ધણી રે